નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એક પેપરનું સોલ્યુશન કરવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, કારણ કે બાકીના વિષયના પણ તમારે આ રીતે મોસ્ટ આઈએમપી પેપર અને આઈએમપી પ્રશ્નના વિડીયો પણ આપણી આ ચેનલ પર મુકાવાના છે। તે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે, ત્યાંથી જઈને તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિભાગ એ, માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં તમારે પ્રશ્નક્રમ 1 થી 24 રહેશે, દરેકનો 1 ગુણ અને કુલ ગુણ 24 રહેશે। સૌપ્રથમ આપેલ છે યોગ્ય જોડકા જોડો, તો જામા મસ્જિદમાં તમારે આવશે અહીં અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે। ત્યાં પછી જળતર કામ, તો તેમાં તમારા જવાબમાં આવશે બિકાનેર જળતર કામ માટે પ્રસિદ્ધ છે। ત્યાં પછી છે પઢાર નૃત્ય, તો તેમાં તમારા જવાબમાં આવશે સુરેન્દ્રનગર વિસ્તારનું નૃત્ય છે। ત્યાં પછી કુદરતનો સફાઈ કામદાર, તો કે ગીધને ગણવામાં આવે છે। ત્યાં પછી ભાખરા નાંગલ યોજના, તો તેમાં તમારા જવાબમાં આવશે સતલુજ નદી। ભાખરા નાંગલ યોજના એ સતલુજ નદી પર વિકાસ પામી છે। ત્યારબાદ આગળ વધીએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। છઠ્ઠો પ્રશ્ન, જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે, તો આ વિધાન ખોટું છે। તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે, તો સાચું છે। રસાયણ એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, તો આ વિધાન પણ સાચું છે। માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, ખોટું છે। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। ગરીબ ભારતમાં ધનિકો વસે છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 11મો પ્રશ્ન છે, ગુજરાતમાં ખાલી જગ્યા ફર્નિચર જાણીતું છે, જવાબમાં આવશે સંખેડાનું ફર્નિચર જાણીતું છે। 12મો પ્રશ્ન, ખાલી જગ્યાના સ્તૂપ સ્થાપક કલાનો અમૂલ્ય નમૂનો છે, તો કે અહીં સાંચીના સ્તૂપ આવશે। સાંચીના સ્તૂપ એ સ્થાપક કલાનો અમૂલ્ય નમૂનો છે। 13મો પ્રશ્ન, ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે, તો આ તમારા ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન છે, જવાબમાં આવશે સંસ્કૃત ભાષાને। 14મો ક્વેશ્ચન, ખાલી જગ્યા હિનયાન પંથનું કેન્દ્ર હતું, જવાબમાં આવશે વલભી, આ પણ ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે। 15મો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય જાતિ ધરાવતું નટરાજનું શિલ્પ ખાલી જગ્યાના સંગ્રહાલયમાં સચવાયેલું છે, તો કે ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 16મો પ્રશ્ન, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ વિખ્યાત પામ્યું છે, જવાબમાં આવશે અમીર ખુશરો। સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે, તો કે વાસ્તુ શબ્દ વપરાય છે। ત્યાર પછી કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જવાબમાં આવશે પૃથ્વીરાજ રાસો। ત્યારબાદ 19મો ક્વેશ્ચન, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇતિહાસની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી કયું છે, તો કે વાસ્તુશાસ્ત્ર છે। ત્યાર પછી દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય, તો કે તેને આપણે એકલ સંસાધન કહીએ છીએ। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। 21મો પ્રશ્ન છે, 21મી જૂન દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો કે તેને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે। 22મો પ્રશ્ન છે, કઈ મસ્જિદ નગીના નામે ઓળખાય છે, તો કે રાણી સિપ્રીની મસ્જિદ। 23મો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે, તો કે મહાભારત છે। ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત લક્ષણ કયું છે, તો કે વિવિધતામાં એકતા। ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ,
નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો, જેમાં પ્રશ્નક્રમ 25 થી 37 અને દરેકના 2 ગુણ, કુલ ગુણ 18 રહેશે. 25મો પ્રશ્ન જોઈએ તો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબમાં આવશે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિર, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળોનો સમાવેશ થાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરેનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય. 26મો પ્રશ્ન, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એવું કેવી રીતે કહી શકાય? જવાબમાં આવશે સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. ભારતમાં શુભ કાર્યમાં સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દો ઉપયોગ થાય છે. આપણો દેશ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશા હિમાલયની ગિરિમાળા એમ કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા આવી અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આથી કહી શકાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. 27મો પ્રશ્ન છે, ભારતની એક કલા તરીકે કામ જળતર કલાનો પરિચય આપો. જવાબ જોઈએ તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહ્યો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો હતો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોઠ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે લાકડામાંથી બનાવવામાં આવતા હતા. આ રીતે કાષ્ઠકલાનો વિકાસ થયો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. 28મો પ્રશ્ન છે, અમીર ખુસરોનો ટૂંકમાં પરિચય આપો. તો અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. તેમના ગુરુ હઝરત નિઝામુદ્દીન હતા. તેમણે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન નામની કૃતિની રચના કરી હતી. તેમણે અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરેલ છે. તેને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતો અને તેને પોતાની માતૃભાષા ગણાવેલ છે. તેણે હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા, જે પરંપરા સદીઓ સુધી ચાલી રહી. 29મો પ્રશ્ન, મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા હતી. મધ્યયુગમાં સોમદેવે કથાચરિત સાગર અને કલ્હણે કાશ્મીરના ઇતિહાસને આલેખતો રાજતરંગિણી ગ્રંથની રચના કરી. મધ્યયુગમાં જયદેવે ગીત ગોવિંદ ગ્રંથની રચના કરી. મધ્યયુગમાં શંકરાચાર્યે સંસ્કૃત સાહિત્યમાં ભાષ્યની રચના કરી. 30મો પ્રશ્ન છે, રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. તો રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. વધારે પડતા ક્ષારો તથા ઓછી જળ સંગ્રહણ શક્તિના લીધે આ પ્રકારની જમીન મહદ અંશે કોઈ પાક લઈ શકાતો નથી. આથી આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની વિધિઓથી તેમાં બાજરી, જુવારનો પાક લઈ શકાય છે. 32મો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું? તો જે વન્યજીવન વિસ્તારમાં તેમના સંરક્ષણ હેતુથી ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે તે અભયારણ્ય કહે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. 33મો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાનો વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, મકાઈનો ઉપયોગ જણાવો. તો તમે જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 35મો પ્રશ્ન, જળ એ જીવનનું અભિન્ન અંગ છે, સમજાવો. તો તેનો જવાબ પણ આપણે અહીં દર્શાવેલ છે. 36મો ક્વેશ્ચન છે, પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. ત્યારબાદ 37મો ક્વેશ્ચન, ખાનગીકરણના માર્ગો જણાવો. ત્યારબાદ હવે વિભાગ સી તરફ જઈએ. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્નક્રમ 38 થી 46, દરેકના 3 ગુણ અને કુલ ગુણ 18 રહેશે. 38મો પ્રશ્ન, આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, સમજાવો. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, પડી પટોળા ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવતને કોની સાથે સરખાવેલ છે? તેનું નામ જણાવી તેનું વર્ણન કરો. જવાબ જોઈ શકો છો. 40મો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. ત્યારબાદ 41મો ક્વેશ્ચન, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. ત્યારબાદ 42મો ક્વેશ્ચન છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ત્યારબાદ 43મો ક્વેશ્ચન, નિર્વિનીકરણની અસરો જણાવો. ત્યારબાદ 44મો ક્વેશ્ચન, જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારબાદ 45મો ક્વેશ્ચન, સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. ત્યારબાદ 46મો ક્વેશ્ચન છે, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. ત્યારબાદ વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. નકશો ફરજિયાત છે. 47 થી 54 પ્રશ્ન ક્રમાંક રહેશે. દરેકના 4 ગુણ અને કુલ ગુણ 20 છે. પ્રશ્ન નંબર 47, ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 48મો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારત એ રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો તેનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ 49મો ક્વેશ્ચન છે, વૈદક વિદ્યા અને શિલ્પ ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. અથવા તો તમને પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે કે પ્રાચીન સમયની ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે
અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? સમજાવો. તો આ બંને રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, તેને ધ્યાનમાં રાખવું. જોઈ શકો છો જવાબ તમે અહીં. આ વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો વિડીયોને પોઝ કરીને તમે રીડ પણ કરી શકો છો. ત્યારબાદ 50મો ક્વેશ્ચન છે, કૃષિના પ્રકારો વિશે લખો. તો તેનો જવાબ પણ અહીં આપણે દર્શાવેલ છે. કૃષિના પ્રકાર સૌપ્રથમ જીવન નિર્વાહ ખેતી, ત્યારબાદ સૂકી ખેતી, ત્યારબાદ આર્દ્ર ખેતી, ઝૂમ ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને લાસ્ટમાં આવે છે સઘન ખેતી. 51મો ક્વેશ્ચન છે, ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. તો આ તમારા 10મા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ઘઉંના પાક વિશે તમારે માહિતી આપવાની છે, જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 52મો ક્વેશ્ચન છે, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો તેનો જવાબ પણ અહીં આપણે સ્ક્રીન પર દર્શાવેલ છે. ત્યારબાદ 53મો ક્વેશ્ચન છે, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. તો તેનો જવાબ પણ અહીં આપણે જે છે દર્શાવેલ છે ઉપાયો અહીં. ત્યારબાદ 54મો ક્વેશ્ચન આપેલ છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવો અને યોગ્ય સ્થાને વર્ણવો. તો પેલો આપેલ છે દળદ કે પીઠ પ્રકારની જમીન, બીજું આપેલ છે પર્વતીય જમીન, કાળી જમીન અને રણ પ્રકારની જમીન. આ 4 જમીનના પ્રકાર દર્શાવવાના છે. મિત્રો, અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આજના વિડીયો માટે આવ્યું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.